સ્ટુડન્ટ્સ જીટીયુનો જે લાસ્ટ સર્ક્યુલર આવ્યો હતો ઇન્ટર્નશીપ અથવા તો પ્રોજેક્ટ રિપોર્ટ કઈ રીતે બનાવો એની ગાઈડલાઇન્સ આપી હતી. તો આજે એ સર્ક્યુલર આપણે જોઈશું. તો ફર્સ્ટ ઓફ ઓલ પહેલાં પેપર કે જે પેપરની સાઇઝ કેવી હોવી જોઈએ, તો યુઝ A4 પેપર. ઓકે, તો આપણે જોઈશું કે વર્ડ ફાઇલમાં જઈ લેઆઉટમાં સાઇઝના અંદર આપણે A4 સાઇઝ સિલેક્ટ કરીશું. એના પછી માર્જિન, કેટલું માર્જિન રાખવું, તો એ જે ડિસાઇડ કરેલું છે એટલું આપણે માર્જિન રાખવાનું છે. તો લેફ્ટ સાઈડમાં 1.25 ઇંચીસ જગ્યા છોડવાની, રાઈટ સાઈડ 1 ઇંચ, ટોપમાં 1 ઇંચ અને બોટમમાં 1 ઇંચ. તો માર્જિન કઈ રીતે સેટ કરવું તો જોઈએ. તો લેઆઉટના અંદર માર્જિનમાં જઈ કસ્ટમ માર્જિનના અંદર ટોપ હોય, માર્જિનમાં ટોપ હોય તેમાં 2.54 સેન્ટીમીટર જગ્યા છોડવાની, બોટમમાં 2.54, આઉટસાઇડમાં 2.54 સેન્ટીમીટર અને ઇનસાઇડના અંદર 3.17 સેન્ટીમીટર આપણે અહીંયા માપ રાખીશું. ઓકે, તો અહીંયા ઓટોમેટિક આપણા પેજના અંદર માર્જિન સેટ થઈ જશે. એના પછી રિપોર્ટના અંદર કયા કયા કન્ટેન્ટ હોય તો એ જોઈ લઈએ. કે પહેલાં ફર્સ્ટ કવર પેજ હશે જેની ફોર્મેટ આપણે એપેન્ડિક્સ 1માં આપેલી છે. એના પછી બીજું ફર્સ્ટ પેજ એટલે કે આપણું ટાઇટલ પેજ હશે, તો કવર પેજ અને ટાઇટલ પેજની ફોર્મેટ સેમ હશે. થર્ડ કોલેજનું સર્ટિફિકેટ હશે. એના પછી કંપનીનું સર્ટિફિકેટ, તો કંપનીનું સર્ટિફિકેટ એ આપણે કંપનીના લેટર હેડમાં લેવાનું રહેશે. એના પછી કેન્ડિડેટનું ડિક્લેરેશન હશે, પછી એકનોલોજમેન્ટ, એબ્સ્ટ્રેક્ટ, લિસ્ટ ઓફ ફિગર, લિસ્ટ ઓફ ટેબલ, લિસ્ટ ઓફ સિમ્બોલ્સ અથવા તો નોમેનક્લેચર, પછી ટેબલ ઓફ કન્ટેન્ટ્સ. એના પછી ચેપ્ટર્સ 1થી લઈને N સુધી તમારા રિપોર્ટમાં જેટલા પણ ચેપ્ટર હોય બધા ચેપ્ટર આવશે. એના પછી જો કોઈ એપેન્ડિક્સ જો તમે બનાવેલું હોય, યુઝ થતો હોય તો એ આવશે. અને લાસ્ટમાં આપણે રેફરન્સીસનો અહીંયા ઉપયોગ કરીશું. તો દરેક પેજની અહીંયા ફોર્મેટ આપેલી છે, તો વન બાય વન ડિસ્કસ કરીશું. તો પહેલી ફોર્મેટમાં જોઈએ, પહેલાં કવર પેજ અને ટાઇટલ પેજ. તો કવર પેજ અને ટાઇટલ પેજ બંને સેમ રહેશે. કવર પેજ કે જે આપણું જે હાર્ડ બાઇન્ડિંગ કરાવીશું, તો એનું જે મેઇન પેજ હોય જેના ઉપર આપણે હાર્ડ બાઇન્ડિંગ કરાવીએ જેના ઉપર આપણે પ્રિન્ટ છાપીશું એની કવર પેજની ફોર્મેટ, અને આપણા રિપોર્ટનું જે પહેલું પેજ હોય એની ટાઇટલ પેજની ફોર્મેટ. તો અહીંયા જોઈએ તો એ એપેન્ડિક્સ 1માં જે પ્રમાણે આપેલું છે એ પ્રમાણે આપણે બનાવીશું. એના પછી સર્ટિફિકેટ, તો જે કોલેજનું સર્ટિફિકેટ આવશે અને જે કંપનીનું સર્ટિફિકેટ આવશે, તો એના અંદર જે લખાણ હોય, જે એપેન્ડિક્સ 2 અને એપેન્ડિક્સ 3માં જે લખાણ આપેલું છે, તો એમાં ડબલ લાઇન સ્પેસિંગ આપણે યુઝ કરીશું અને એના ફોન્ટ ટાઈમ્સ ન્યૂ રોમન્સ રાખીશું અને ફોન્ટની સાઇઝ આપણે 14 રાખીશું. બરાબર, તો આ હતું એનું ફોર્મેટિંગ. થર્ડ ઉપર જોઈશું ડિક્લેરેશન. કેન્ડિડેટનું જે ડિક્લેરેશનની ફોર્મેટ આપેલી છે એપેન્ડિક્સ 4ના અંદર, તો એમાં ડબલ લાઇન સ્પેસિંગ યુઝ કરીશું, ફોન્ટ ટાઈમ્સનું રોમન રાખીશું અને ફોન્ટ સાઇઝ રાખીશું 14. એના પછી એકનોલોજમેન્ટ જોઈએ, તો એકનોલોજમેન્ટના અંદર આપણી ડબલ લાઇન સ્પેસિંગનો આપણે અહીંયા યુઝ કરીશું, ફોન્ટ ટાઈમ્સનું રોમન અને ફોન્ટ સાઇઝ 12 યુઝ કરીશું. એના પછી એબ્સ્ટ્રેક્ટ, તો એબ્સ્ટ્રેક્ટ તમારો એક પેજમાં હોવો જોઈએ. એબ્સ્ટ્રેક્ટમાં જે તમે લખાણ લખો છો એની ફોન્ટ સ્ટાઇલ ટાઈમ્સનું રોમન, ઇટાલિક હોવા જોઈએ, ફોન્ટની સાઇઝ 14 હોવી જોઈએ અને તમારા ઇન્ટર્નશીપનો જે ઓબ્જેક્ટિવ હોય એ તમારે આ એબ્સ્ટ્રેક્ટના અંદર લખવાનો છે. અને એ જે એબ્સ્ટ્રેક્ટ છે એની જે લાઇન સ્પેસિંગ હશે એ 1.5ની રહેશે. એના પછી જોઈએ કે લિસ્ટ ઓફ ફિગર, લિસ્ટ ઓફ ટેબલ અને લિસ્ટ ઓફ સિમ્બોલ્સ.
માં કઈ રીતે આપણે અહીંયા ટેબલ બનાવવું, તો એ ટેબલ આપણને એપેન્ડિક્સ 5, 6 અને 7 એના અંદર રેફરન્સ તરીકે અહીંયા આપેલું છે, તો એ જોઈ લેવાનું. એના પછી ટેબલ ઓફ કન્ટેન્ટ, તો ટેબલ ઓફ કન્ટેન્ટના અંદર આપણે એપેન્ડિક્સ 8 આપેલું છે, બરાબર. આ પીડીએફમાં એપેન્ડિક્સ 8 આપેલું છે છેક નીચે, તો એમાં જે પ્રમાણે ચેપ્ટર્સ આપેલા છે, સબ ચેપ્ટર્સ આપેલા છે, આપણે એ રીતે લખીશું. પછી ચેપ્ટર્સ જોઈએ, તો દરેક ચેપ્ટરમાં કઈ રીતે સબ સેક્શન, બરાબર, એના સેક્શન, મેઇન સેક્શન, સબ સેક્શન કઈ રીતે રાખવા, તો એ બધું એપેન્ડિક્સ 9માં આપેલું છે, જે આપણે પાછળથી અહીંયા ડિસ્કસ કરીશું. પછી રેફરન્સ, તો અહીંયા રેફરન્સ કઈ રીતે લિસ્ટ આઉટ કરવા, કઈ રીતે લખવા, તો એ જોઈએ. તો રેફરન્સ જે હશે પેજ, એનું હેડિંગ કેપિટલ લેટર્સમાં રેફરન્સ લખીશું. એના પછી 4 એન્ટર આપી, એટલે 4 જગ્યા છોડી અને આપણે જેટલા પણ આપણે રિપોર્ટના અંદર રેફરન્સીસ યુઝ કરેલા હોય એ રેફરન્સીસને એમના ઓથર, બરાબર, કે એમના જે ઓથર હોય, જો પહેલો ઓથર હશે એના જે પહેલો લેટર હશે એમના લેટર પ્રમાણે અહીંયા આલ્ફાબેટિક ઓર્ડરમાં આપણે એને લખીશું, નહીં કે યર ઓર્ડર. ઓકે, તો આપણે આલ્ફાબેટિક ઓર્ડરમાં આપણે લઈશું. તો અહીંયા જોઈએ કે અહીંયા એક્ઝામ્પલ તરીકે અહીંયા રેફરન્સ આપેલા છે, તો અહીંયા જે પહેલી લાઇનમાં અહીંયા જોઈએ છીએ કે જે ઓથર હશે એનો જે પહેલો લેટર એટલે કે એ, તો ABCD પ્રમાણે આપણે ઓથરને અહીંયા 1, 2, 3 રેફરન્સ નંબર આપીશું, નહીં કે પાછળ જે યર આપેલા છે એ પ્રમાણે. ઓકે, યર કોઈ પણ હશે ચાલશે, પણ તમારા રેફરન્સમાં ઓથરનું જે ફર્સ્ટ લેટર હોય, બરાબર, એ પ્રમાણે આપણે સેટ કરીશું. ટેબલ અને ફિગર કઈ રીતે એનું રેફરન્સ કરવું એ પણ આપણે અહીંયા જોઈએ. તો ટેબલના અંદર શું હોય, તો ઓનલી ન્યુમેરિકલ ડેટા કે જે આપણે રિસર્ચમાં આપણે યુઝ કરેલો હોય, તો એ ન્યુમેરિકલ ડેટા ઓનલી ટેબલમાં હશે. એના સિવાયનો એટલે કે ચાર્ટ હોય, ગ્રાફ્સ હોય, મેપ્સ હોય, ફોટોગ્રાફ્સ હોય, ડાયાગ્રામ્સ હોય, તો એ બધું આપણે ફિગર્સના અંદર કન્સિડર કરીશું. તો એને આપણે ફિગર તરીકે કન્સિડર કરીશું. હવે એ ફિગર્સ અને ટેબલ્સ હોય તો એને આપણે રેફરન્સમાં કઈ રીતે એડ કરવા. ઉપરના અહીંયા જે રેફરન્સ આપેલા છે એ કોઈ રિસર્ચ પેપરના હશે, કોઈ પેટન્ટના હશે, બરાબર. તો અહીંયા એનું ટાઇટલ હશે, પછી એની જનરલ હશે, એનું વોલ્યુમ હશે, એના પેજ નંબર્સ આપેલા છે. તો એ રીતે આપણે રેફરન્સમાં કોઈ વેબસાઇટ ઉપરથી કોઈ ડાયાગ્રામ લીધો હોય, કોઈ ફિગર લીધી હોય, કોઈ ટેબલ લીધું હોય, તો એનું આપણે રેફરન્સ કઈ રીતે આપવું, તો જોઈએ. તો અહીંયા આપણે ડાયરેક્ટલી કોઈ વેબસાઇટનું નામ નથી લખવાનું, એટલે કે google.com કે wikipedia.org એ રીતે કોઈ ડાયરેક્ટ વેબસાઇટનું નામ લખવાનું નથી. પણ આપણે કોઈ ફિગર, કોઈ ડાયાગ્રામ અહીંયા કોપી કર્યો હોય કોઈ વેબસાઇટ ઉપરથી, તો શરૂઆતમાં આપણે કર્ટસી ઓફ, પછી એના પછી એની જે વેબસાઇટની લિંક હોય એ વેબસાઇટની લિંક અહીંયા આપણે પાછળ એડ કરીશું. એટલે આપણે ફર્સ્ટમાં કર્ટસી ઓફ અહીંયા આપણે લખવું પડશે. એ રીતે ટેબલ માટે પણ આપણે અહીંયા આ રીતે લખીશું રેફરન્સ માટે. પછી જોઈએ ફોલોવિંગ મસ્ટ બી સ્ટ્રિક્ટલી ફોલોડ. તો આપણે આ જે ડેટા આપેલો છે એને આપણે સ્ટ્રિક્ટલી ફોલો કરવાનો છે. તો હેડરના અંદર ટોપ લેફ્ટ કોર્નરમાં આપણે સ્ટુડન્ટનું પ્રોજેક્ટ આઈડી લખવાનું છે, અને ટોપ રાઇટ કોર્નરમાં જે ચેપ્ટર આપણે લખતા હોય, બરાબર, રિસ્પેક્ટિવ ચેપ્ટરનું જેનું ટાઇટલ હોય એ લખવાનું રહેશે. પછી ફૂટરના અંદર લેફ્ટ સાઈડમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી, રાઇટ સાઈડમાં કોલેજનું નામ, અને બોટમ સેન્ટરમાં એટલે કે સેન્ટરમાં આપણે પેજ નંબર લખીશું.
અહીંયા જોઈએ કે આપણી ફોર્મેટમાં કઈ રીતે એકચ્યુઅલમાં થાય છે. તો સોફ્ટ કોપીમાં જોઈએ તો અહીંયા હેડર ઇન્સર્ટ કરાવવા માટે આપણે ઇન્સર્ટ મેનુમાં હેડરમાં જઈને આ જે સેકન્ડ નંબરનું દેખાય છે 3 કોલમ્સવાળું આપણે એ લઈશું અને એમાં અહીંયા આપણે પ્રોજેક્ટ આઈડી લખીશું અને અહીંયા રાઈટ સાઈડમાં આપણે જે ચેપ્ટર 1નું જે હેડિંગ છે ઓવરવ્યૂ ઓફ ધ કંપની આપણે એ લખીશું. પછી ઇન્સર્ટમાં જઈ અને ફરીથી ફૂટર આપીશું અને ફૂટરમાં પણ આ સેકન્ડ નંબરનું આપણે 3 કોલમ્સવાળું યુઝ કરીશું અને એમાં અહીંયા આપણે લેફ્ટ સાઈડમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી, રાઈટ સાઈડમાં મર્ચન્ટ એન્જિનિયરિંગ કોલેજ અને અહીંયા સેન્ટરમાં આપણે પેજ નંબર લખીશું. દરેક પેજમાં પેજ નંબર આવવા જરૂરી છે, 1 2 3 4 જેટલા પણ પેજ હોય. તો આ હતી હેડર અને ફૂટર કઈ રીતે આપણે અહીંયા ઇન્સર્ટ કરાવવું. પછી જોઈએ નંબરિંગ. તો નંબરિંગમાં કવર પેજ અને જે ડેડિકેશન પેજ હોય તો એમાં કોઈ નંબર આપણે આપવાના નથી. બાકી બધા પેજ ઉપર આપણે નંબરિંગ આપવાના છે અને બોટમ સેન્ટર હોવા જોઈએ, એટલે કે સેન્ટરમાં હોવા જોઈએ. બરાબર. પછી કેન્ડિડેટનું ડિક્લેરેશન જ્યારથી જ સ્ટાર્ટ થાય, જે પેજથી કેન્ડિડેટનું ડિક્લેરેશન સ્ટાર્ટ થાય અને ચેપ્ટરનું આપણે ચેપ્ટર સ્ટાર્ટ થાય ત્યાં સુધી આપણે સ્મોલ રોમન લેટર્સમાં એનું નંબરિંગ કરીશું અને ચેપ્ટર્સ 1 થી આપણે પાછળ રેફરન્સ સુધી આપણે એરેબિક ન્યુમેરલ્સનો ઉપયોગ કરીશું, એટલે કે સાદા 1 2 3 4 જે ઇંગ્લિશ લેટર છે આપણે એનો અહીંયા ઉપયોગ કરીશું. એના પછી પ્રિપેરેશન ઓફ ચેપ્ટર્સ. તો કલર્સ એટલે કે જ્યાં સાદું ઓનલી ટેક્સ આપણે યુઝ કરેલું હોય, જ્યાં સાદું લખાણ હોય, બરાબર, અને જ્યાં ટેબલના અંદર પણ કોઈ ન્યુમેરિક વેલ્યુ હોય તો ત્યાં આપણે બ્લેક પ્રિન્ટ રાખીશું અને જે પેજ ઉપર કોઈ કલર ગ્રાફ કે કોઈ કલર ફિગર હોય ત્યાં આપણે એ પેજને આપણે કલર પ્રિન્ટ કઢાવીશું. એના પછી જોઈએ કે ચેપ્ટર્સ, એના સેક્શન, એનું સબ સેક્શન, એનું જે હેડિંગ હોય તો એ હેડિંગને કઈ રીતે ડિફરન્શિએટ કરીશું. બરાબર. તો જોઈએ તો જે આપણું જે મેઇન ચેપ્ટર્સ હશે, બરાબર, ચેપ્ટરનું હેડિંગ્સ હશે તો એને આપણે ટાઈમ્સનું રોમન ફોન્ટ સાઇઝ એની 16 રાખીશું અને બોલ્ડ રાખીશું. પછી એના પછી એનું જે એના સેક્શન્સ હોય કે 1.1 1.2 1.3 તો એ બધા સેક્શનના હેડિંગ હોય તો એ હેડિંગ ટાઈમ્સનું રોમનમાં 14 એની ફોન્ટ સાઇઝ હશે અને એને પણ આપણે બોલ્ડ પ્રિન્ટ રાખીશું અને એ પણ બધા ઓલ કેપિટલ્સ હોવા જોઈએ. ઓકે. તો જે ચેપ્ટર્સનું હેડિંગ અને જે સેક્શનનું હેડિંગ એ કેવું હોવું જોઈએ? ઓલ કેપિટલમાં હોવું જોઈએ. સબ સેક્શનનું હેડિંગ કે જે 1.1 હોય તો એના નીચે પણ સબ સેક્શન હોય 1.1.1 1.1.2 તો ત્યાં આપણે ટાઈમ્સનું રોમન એની ફોન્ટ સાઇઝ 12 રાખીશું, બોલ્ડ રાખીશું અને ત્યાં આપણે લીડિંગ કેપિટલ્સ એટલે કે દરેક વર્ડનો જે ફર્સ્ટ લેટર હશે એ કેવો હોવો જોઈએ? કેપિટલ હોવો જોઈએ. બરાબર. તો આ આપણે ધ્યાનમાં રાખીશું અને એના સિવાયનું જે રેગ્યુલર ટેક્સ્ટ હોય એટલે કે પેરેગ્રાફ હોય તો એના અંદર જે લખાણ હોય એ આપણે ટાઈમ્સનું રોમનમાં રાખીશું. 12 એની ફોન્ટ સાઇઝ હશે અને એની પ્રિન્ટ કેવી હશે? નોર્મલ હશે, એટલે કે એમાં કોઈ બોલ્ડ નહીં હોય, કોઈ ઇટાલિક નહીં હોય, કોઈ અંડરલાઇન નહીં હોય. એના સિવાય કોઈ સ્પેશિયલ ટેક્સ્ટનો આપણે અહીંયા ઉપયોગ કરવો હોય એટલે કે કોઈ પેજમાં આપણે ફૂટ નોટ્સનો ઉપયોગ કર્યો હોય, કોઈ સિમ્બોલ્સ હોય, બરાબર, કોઈ મેથેમેટિકલ નોટેશન હોય તો ત્યાં આપણે
ટાઈમ્સ ન્યૂ રોમનના અંદર ઇટાલિક રાખીશું, બરાબર. તો ત્યાં આપણે ઇટાલિક પ્રિન્ટ રાખીશું અને એની ફોન્ટ સાઇઝની આપણે 12 યુઝ કરીશું, બરાબર. તો જોઈએ સોફ્ટ કોપીમાં કઈ રીતે આપણે આ ગાઈડલાઇનનો અહીંયા ઉપયોગ કરીશું. તો જોઈએ કે જે ચેપ્ટરનું હેડિંગ આપેલું છે, ચેપ્ટર નંબર 1 અને ઓવરવ્યૂ ઓફ ધ કંપની. તો જોઈએ તો ચેપ્ટર નંબર 1 અને ઓવરવ્યૂ ઓફ કંપની એ 16, એની ફોન્ટ સાઇઝ કેવી હશે 16, એના ફોન્ટ કેવા હશે ટાઈમ્સ ન્યૂ રોમન, અને અહીંયાથી આપણે એને બોલ્ડ કરીશું, બરાબર. પછી એનું સેક્શન, તો સેક્શન એટલે કે 1.1 હિસ્ટ્રી, 1.2 ડિફરન્ટ પ્રોડક્ટ. તો જે હિસ્ટ્રી હશે એની ફોન્ટ સાઇઝ કેવી હશે 14 હશે, ટાઈમ્સ ન્યૂ રોમન અને બોલ્ડ હશે અને ઓલ કેપિટલ. તો ઓલ કેપિટલ અહીંયાથી થશે, અહીંયા જોઈએ ચેન્જ કેસના અંદર અપર કેસ કરીશું એટલે ત્યારે એ બધા ઓલ કેપિટલ થઈ જશે. એ રીતે 1.2 હોય તો 1.2 સિલેક્ટ કરી અને અહીંયા આપણે અપર કેસના અંદર લખીશું, ઓકે. એની ફોન્ટ સાઇઝ કેટલી હશે 14. એના પછી સબસેક્શન, તો સબસેક્શન જોઈએ તો આ સબસેક્શન 1.2.1, 1.2.2. તો સબસેક્શનની સાઇઝ કેવી હશે 12, બરાબર. ઈચ વર્ડ કેપિટલ હોવો જોઈએ અને ટાઈમ્સનું રોમન અને બોલ્ડ હોવા જોઈએ. તો આ હતી ચેપ્ટર, સેક્શન, સબસેક્શનનું ફોર્મેટિંગ કઈ રીતે થાય. હવે જોઈશું સ્પેસિંગ અને અલાઇનમેન્ટ, બરાબર. અલાઇનમેન્ટ આપણે કયું રાખવું, તો જનરલી આપણે અલાઇનમેન્ટ જસ્ટિફાય રાખીશું. કોઈ પણ પેરેગ્રાફ હોય તેનું અલાઇનમેન્ટ આપણે જસ્ટિફાય રાખીશું. તો અહીંયા લાઇન સ્પેસિંગની વાત કરેલી છે કે કોઈ પણ રેગ્યુલર ટેક્સ્ટ હોય, બરાબર. ધ સ્પેસિંગ બિટવીન લાઇન્સ ઓફ રેગ્યુલર ટેક્સ્ટ એટલે કે પેરેગ્રાફમાં જે રેગ્યુલર ટેક્સ્ટ આપણે કર્યું હોય તેની સ્પેસિંગ કેવી હોવી જોઈએ 1.5ની લાઇન સ્પેસિંગ હોવી જોઈએ. ધારો કે અહીંયા આપણે આ પેરેગ્રાફ લખેલો છે તો પેરેગ્રાફમાં લાઇન સ્પેસિંગ અહીંયાથી આપણને મળશે લાઇન એન્ડ પેરેગ્રાફ સ્પેસિંગ હોમ મેનુમાં, ત્યાંથી આપણે 1.5 સિલેક્ટ કરીશું, બરાબર. અને પેરેગ્રાફમાં આપણે અહીંયા શું કરીશું, એક ટેબનો યુઝ કરીશું કે જેનાથી અહીંયા આપણે એક પેરેગ્રાફ બનાવી શકીએ. એના પછી ડબલ લાઇન સ્પેસિંગ ક્યાં યુઝ કરીશું, તો પેરેગ્રાફ આપેલો, એક પેરેગ્રાફના નીચે બીજો પેરેગ્રાફ આપેલો હોય તો એના વચ્ચે ડબલ લાઇન સ્પેસિંગ હોવી જોઈએ. પછી ચેપ્ટરનું ટાઇટલ અને સેક્શનનું હેડિંગ એના વચ્ચે પણ ડબલ સ્પેસિંગ હોવી જોઈએ. સેક્શનનું હેડિંગ અને પેરેગ્રાફ એના વચ્ચે પણ ડબલ સ્પેસિંગ હોવી જોઈએ. પછી ટેબલ હોય અને ટેબલનું ટાઇટલ, એટલે કે ટેબલ હોય એનું ટાઇટલ આપણે ટેબલના ઉપર લખતા હોઈએ છીએ તો એ ટેબલ બંને વચ્ચે પણ ડબલ લાઇન સ્પેસિંગ હોવી જોઈએ. પછી એ રીતે ફિગર અને ફિગરનું ટાઇટલ એના વચ્ચે પણ ડબલ લાઇન સ્પેસિંગ હોવી જોઈએ. તો આ કઈ રીતે આપણે યુઝ કરીશું એ જોઈએ. તો અહીંયા જોઈએ કે ચેપ્ટરનું હેડિંગ હતું, બરાબર, અને એનું જે સેક્શન, બરાબર, ચેપ્ટરનું હેડિંગ અને સેક્શનનું હેડિંગ એના વચ્ચે ડબલ લાઇન સ્પેસિંગ હોવી જોઈએ. એટલે કે ચેપ્ટર 1ને આપણે અહીંયા સિલેક્ટ કરીશું અને અહીંયાથી ડબલ લાઇન સ્પેસ, બરાબર, લાઇન સ્પેસિંગમાં આપણે ડબલ અહીંયાથી સિલેક્ટ કરી લઈશું એટલે ઓટોમેટિક અહીંયા બંને વચ્ચે 2 લાઇન સ્પેસિંગનો અહીંયા ગેપ આપણને મળી જશે. એ રીતે હિસ્ટ્રી ઉપર આવીને આપણે અહીંયા ડબલ લાઇન સ્પેસિંગ લઈશું એટલે અહીંયા આપણને હિસ્ટ્રી અને આ પેરેગ્રાફ એના વચ્ચે આપણને ડબલ લાઇન સ્પેસિંગ અહીંયા જોવા મળશે, ઓકે. તો આ રીતે અહીંયા આપણે ડબલ લાઇન સ્પેસિંગ અહીંયા આપીશું. એ રીતે હવે ફિગર અને ટેબલમાં કઈ રીતે ડબલ લાઇન સ્પેસિંગ આપવી એ જોઈએ. તો અહીંયા આપણે ફિગરને સિલેક્ટ કરીશું અને આ જે લખાણ હોય એને અહીંયા આપણે સિલેક્ટ કરીશું અને અહીંયાથી આપણે ડબલ લાઇન સ્પેસિંગ આપી દઈશું, બરાબર. તો એ રીતે અહીંયા ફિગર અને એના નીચે એનું જે ટાઇટલ આપેલું છે એના વચ્ચે ડબલ લાઇન સ્પેસિંગ અહીંયા જોવા મળે છે. એ રીતે ટેબલ આપેલું હોય તો અહીંયાથી આપણે ટેબલને સિલેક્ટ કરીશું, બરાબર. આ ટાઇટલ અને ટેબલ એને સિલેક્ટ કરી અને અહીંયાથી આપણે ડબલ લાઇન સ્પેસિંગ અહીંયા આપીશું તો અહીંયા આપણને ડબલ લાઇન સ્પેસિંગ અહીંયા જોવા મળશે. તમે ખાલી
ટેબલને પણ જે ટેબલનું હેડિંગ હોય એને 2 લાઇન સ્પેસિંગ આપશો એટલે એને ઓટોમેટિક એ પોતે એ ટેબલ અને જે ટાઇટલ હશે એનું એના વચ્ચે ઓટોમેટિક ડબલ લાઇન સ્પેસિંગ એ લઈ લેશે. ઓકે, તો આ રીતે આપણે ફિગર અને ટેબલનું લાઇન સ્પેસિંગ અહીંયા આપીશું. પછી જોઈએ કે સેક્શન અને સબ સેક્શનનું નંબરિંગ કઈ રીતે કરવું. બરાબર, તો જોઈએ કે જે સેક્શનનું નંબરિંગ કરવાનું હશે તો ત્યાં જે કોઈ પણ ચેપ્ટર હોય એનું નામ એનો નંબર આવશે. એટલે કે આપણે ચેપ્ટર નંબર 1માં એડિટિંગ કરતા હોય તો ચેપ્ટર નંબર 1માં સેક્શન નંબર 1 એટલે કે 1.1, તો ચેપ્ટર નંબર 1 એટલે આ 1 પહેલો 1 હશે એ આપણો ચેપ્ટરનો આંકડો હશે. એના પછી સેક્શનનો નંબર એટલે કે સેક્શન 1, 2, 3, 4 એ રીતે સેક્શન નંબર આવશે. એના પછી 3 સ્પેસ આપવાની અને એના પછી આપણે સેક્શનનું હેડિંગ જે કેપિટલ લેટર્સમાં લખવાનું છે એ આવશે. ઓકે, તો અહીંયા જોઈ લીધું. જોઈએ તો કઈ રીતે, તો 1.1 લખી અને 3 વખત અહીંયા આપણે સ્પેસ આપીશું અને એના પછી અહીંયા કેપિટલમાં હિસ્ટ્રી લખીશું. ઓકે, એ રીતે સબ સેક્શનમાં કઈ રીતે આવશે, તો સબ સેક્શનના અંદર જે ચેપ્ટર હોય એ ચેપ્ટર 1, એના પછી સબ સેક્શન તો એનો નંબર કે એનો સેક્શનનો નંબર 1.2 અને એના પછી 1.2.1, 1.2.2, 1.2.3 એ રીતે જેટલા પણ એના સબ સેક્શન આવતા હોય એ આપણે અહીંયા લખીશું બોલ્ડમાં. બરાબર, ઈચ વર્ડ કેપિટલ. કોઈ ઇક્વેશન આપેલું હોય તો એનું ઇક્વેશનની પણ અહીંયા ફોર્મેટ આપેલી છે. કોઈ ફિગરમાં પણ આ રીતે ફોર્મેટિંગ આપેલું છે. હવે ફિગરનું જે હેડિંગ હોય એનું ફોર્મેટ કઈ રીતે હોય તો એ જોઈએ. તો સૌથી પહેલાં કે કોઈ પણ ફિગર હોય તો એનું ફિગરના નીચે એનું ટાઇટલ લખી દેવાનું. ઓકે, તો ધારો કે અહીંયા આપણે એન્ટર આપી દઈએ. ધારો કે આ ફિગરનું આપણે અહીંયા નોટેશન કરવાનું છે. બરાબર, એનું હેડિંગ આપવાનું. તો અહીંયા જઈને તો રેફરન્સ મેનુમાં જઈને ઇન્સર્ટ ટેબલ ઓફ ફિગર, ઓકે, ઇન્સર્ટ કેપ્શનના અંદર આપણે અહીંયાથી ફિગર તમારી જે પણ સ્ટાઇલ તમારે રાખવી હોય તો અહીંયા આપણે સ્ટાઇલમાં કેપિટલ FIG, બરાબર, ફિગર 2 અહીંયા FIG. તો ન્યૂ લેબલમાં આપણે જઈશું અને ન્યૂ લેબલમાં આપણે કેપિટલ FIG સ્પેસ 1 ચેપ્ટર નંબર 1ની ફિગર છે એટલે 1 ડોટ. બરાબર, આ રીતે આપણે લઈશું અને ઓકે આપીશું અને અહીંયા ઓકે આપીશું. તો ઓટોમેટિક આપણે આપણા ફિગરના નીચે ફિગર 1.1 આવી જશે. બરાબર, પછી આપણું જે ફિગરનું જે હેડિંગ હોય આપણે એ હેડિંગને અહીંયા આપણે જે હેડિંગ હોય એને આપણે જસ્ટ 3 સ્પેસ છોડી 1, 2, 3 સ્પેસ છોડી અને અહીંયા આપણે લખી દઈશું. બરાબર, તો અહીંયા ઓટોમેટિક આપણું જે ફિગર હશે એનું નોટેશન અહીંયા આવી જશે. તો આ પ્રોસેસ કરવાનો મિનિંગ એ હતો કે જ્યારે લિસ્ટ ઓફ ટેબલ જ્યારે બનાવતા હોય, બરાબર, તો ટેબલના અંદર આપણે જ્યારે ફિગરનું કોઈ લિસ્ટ બનાવતા હોય ત્યારે ઓટોમેટિક અહીંયાથી ઇન્સર્ટ ટેબલ ઓફ ફિગર કરવાથી અહીંયા ઓટોમેટિક જનરેટ થઈ જશે. એના માટે આપણે અહીંયા રાખીશું. તો અહીંયાથી હવે એ રીતે નેક્સ્ટ કોઈ ફિગર હોય તો આપણે અહીંયાથી ફરીથી ઇન્સર્ટ કેપ્શનમાં જઈને ઓકે આપીશું. તો અહીંયા પાછું શું આવશે, 1.2 કોઈ ફિગર નંબર 2 આવશે. પછી એનું આપણે અહીંયા ટાઇટલ લખી દઈશું. બરાબર, અને એ રીતે આપણે બધી ફિગર 1 બાય 1 જેટલી પણ ફિગર આવે એમાં આ રીતે એનું કેપ્શન અહીંયા આપણે ઇન્સર્ટ કરાવીશું. ઓકે, સો આની મેથડ હતી. એ રીતે કોઈ ટેબલ હોય તો ટેબલમાં પણ કઈ રીતે એનું કેપ્શન આપણે અહીંયા એડ કરાવીએ તો એ જોઈએ. તો સેમ મેથડ હશે કે કોઈ ટેબલ હોય એને આપણે એના ઉપર આપણે એનું હેડિંગ આપીશું. તો એના ઉપર માટે જસ્ટ એના ઉપર રહીને ઇન્સર્ટ કેપ્શનમાં જઈને
લેબલમાં ન્યૂ લેબલ કરવાનું. ન્યૂ લેબલમાં TABLE ટેબલ 1 ડોટ એ રીતે અહીંયા આપીશું અને અહીંયા ઓકે આપી દઈશું. ઓકે આપીશું અને અહીંયા ફરીથી ઓકે આપશો તો ઓટોમેટિક એ ટેબલ ઉપર ઓટોમેટિક એ ટેબલ ઉપર નોટેશન 1.1 બરાબર 1.1 1.2 એ રીતે અહીંયા ઓટોમેટિક અહીંયા હવે ટેબલ ઉપર કઈ રીતે કરવું તો જો તમે ઓટોમેટિક તમને ના ફાવે તો તમે મેન્યુઅલી પણ લખી શકો છો. તો એના માટે TABLE ટેબલ સ્પેસ 1.1 3 સ્પેસ અને એના પછી તમારું જે ટેબલનું જે ટાઇટલ હોય એને આપણે અહીંયા પેસ્ટ કરાવીશું. તો આ રીતે અને હવે આ ટેબલનું જે આખું જે હેડિંગ હોય એને આપણે સેન્ટર અલાઇન કરીશું અને એ રીતે ફિગરનું પણ જે ટાઇટલ હોય એને પણ આપણે સેન્ટર અલાઇન કરીશું. બોટમમાં ટેબલનું ઉપર હશે અને ટેબલમાં જે 1.1 લખેલું છે ટેબલ 1.1 એને આપણે બોલ્ડ કરીશું બરાબર. અને એની ફોન્ટ સાઇઝ તો 12 રાખીશું અને ટાઈમ્સનું રોમન એના ફોન્ટ આપણે અહીંયા યુઝ કરીશું બરાબર. તો આપણે આ ફોર્મેટને આપણે ફોલો કરવાની છે. એના પછી જોઈએ ડાયાગ્રામ. તો ડાયાગ્રામ માટે પણ સેમ જ હશે. ટેબલ માટે પણ આપણે અહીંયા જોઈ ગયા કે પહેલાં ટેબલ પછી સ્પેસ પછી ચેપ્ટરનું નંબર એટલે કે ચેપ્ટર 1 પણ ટેબલનો જે સિરિયલ નંબર આવતો હોય ટેબલનો સિરિયલ નંબર એના પછી 3 સ્પેસ એના પછી ટેબલનું જે પણ ટાઇટલ આવતું હોય ટાઇટલ અને એ ટાઇટલ કેવું હોય જોઈએ બધું સેન્ટર અલાઇન અને એના જે વર્ડ હશે કેવું હશે કેપિટલ એટલે કે ટેબલમાં જે આપણે હેડિંગ લખીશું એ હેડિંગ તમારું હેડિંગમાં એનો જે પહેલો લેટર હશે એ કેપિટલમાં આવશે બાકીના બધા લેટર તમારા સ્મોલ લેટરમાં આવશે. ઓકે તો અહીંયા આપણે આ મેથડ આપણે ફોલો કરવાની છે. એના પછી કોઈ તમારો એક્સપિરિયન્સ હોય તમે શેર કરી શકો છો અંદર. બાઇન્ડિંગ તો બાઇન્ડિંગમાં આપણે જે કવર પેજ હશે એ કેવું હોવું જોઈએ બ્લેક કલરનું હોવું જોઈએ અને એના ઉપર પ્રિન્ટ કરેલી હશે ગોલ્ડ લેટર્સમાં. ઓકે આ દરેક માટે કોમન આપેલી છે ફોર્મેટ કે બ્લેક કલરનું શું હોવું જોઈએ કવર પેજ અને એના ઉપર ગોલ્ડ લેટર્સમાં આપણી પ્રિન્ટ હોવી જોઈએ. તો કેટલી કોપી નીકાળવી તો કોઈ ઇન્ડિવિજ્યુઅલ ઇન્ટર્નશીપ કરતા હોય તો ઇન્ડિવિજ્યુઅલ હોય અને કોઈ પ્રોજેક્ટ કરતા હોય તો ગ્રુપમાં હોય તો જેટલા પણ સ્ટુડન્ટ હોય પ્લસ 2 કોપી એટલે કે તમે ગ્રુપ હોય તો ગ્રુપ 1 હોય તો એના અંદર સ્ટુડન્ટ હશે. ધારો કે ઇન્ટર્નશીપ કરતો કોઈ સ્ટુડન્ટ હોય તો એ એક જ સ્ટુડન્ટ હોય તો એક કોપી એક સ્ટુડન્ટની કોપી પ્લસ બીજી 2 એક્સ્ટ્રા કોપી એમ કરીને 3 કોપી આપણે અહીંયા સ્ટુડન્ટને કઢાવવી પડશે બરાબર. હવે ધારો કે કોઈ ગ્રુપના અંદર 2 સ્ટુડન્ટ હોય તો એમની કોપી કેટલી થશે 4 કેમ કે 2 સ્ટુડન્ટની કોપી પ્લસ 2 એક્સ્ટ્રા કોપી કે જે 2 કોપી આપણે કોલેજમાં સબમિટ કરાવવાની હોય છે. ઓકે તો આ રીતે તમારે 2 એક્સ્ટ્રા પ્લસ તમારી પોતાની એ 3 કોપીઓ અહીંયા કઢાવવી પડશે જે ઇન્ટર્નશીપ કરતા હોય એ સ્ટુડન્ટ અને જે પ્રોજેક્ટ કરતા હોય તો એમાં જેટલા પણ ગ્રુપના સ્ટુડન્ટ પ્લસ એક્સ્ટ્રા 2 કોપી કઢાવવાની રહેશે. તો અહીંયા આપણે એનું ફોર્મેટિંગ જોઈ ગયા. તો હવે અહીંયા એપેન્ડિક્સ 1 બાય 1 અહીંયા આપેલા છે તો જોઈ લઈએ. તો અહીંયા એપેન્ડિક્સ 1 આપેલું છે જે કવર પેજ હશે એની ફોર્મેટ અહીંયા આપેલી છે અને તમને ગ્રુપમાં પણ શેર કરવામાં આવેલી છે. એના પછી એપેન્ડિક્સ 2 જે ઇન્સ્ટિટ્યૂટનું જે સર્ટિફિકેટ જે આપવામાં આવે છે બરાબર અહીંયા તો આ જ ફોર્મેટમાં હોવું જોઈએ. એપેન્ડિક્સ 3 જે ઇન્ડસ્ટ્રીનું જે લેટર હેડમાં બરાબર જે ફોર્મેટ હશે એ. એના પછી એપેન્ડિક્સ 4માં ડિક્લેરેશન, એપેન્ડિક્સ 5માં લિસ્ટ ઓફ ફિગર્સ, એપેન્ડિક્સ 6માં લિસ્ટ ઓફ ટેબલ્સ, એપેન્ડિક્સ 7માં એબ્રેવિએશન એટલે કે નોટેશન બરાબર કોઈ સિમ્બોલ્સ હોય એ. એપેન્ડિક્સ 8માં ટેબલ ઓફ કન્ટેન્ટ આપણું હોવું જોઈએ. આ પણ ફોર્મેટ તમને ગ્રુપમાં શેર કરવામાં આવેલ છે. એના પછી
એપેન્ડિક્સ 9 કે જે બહુ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે, તો એ જોઈએ. તો ડિટેલ્સ ઓફ ચેપ્ટર. તો આપણે આ ગાઈડલાઇન પ્રમાણે ચેપ્ટર્સના નામ આપવાના છે અને આ રીતે આપણે ચેપ્ટરને ફોલો કરવાના છે. તો અહીંયા જોઈએ ચેપ્ટર નંબર 1 કે ચેપ્ટર નંબર 1 એ ઓવરવ્યૂ ઓફ કંપની હોવું જોઈએ. એનું સબ સેક્શનના અંદર, એના સેક્શનના અંદર 1.1માં હિસ્ટ્રી હોવી જોઈએ, એટલે કે કંપનીની હિસ્ટ્રી શું છે, બરાબર, ક્યારે બની, શું શું અંદર ડેવલપમેન્ટ થયું, એ બધું આપણે અહીંયા લખીશું. એના પછી ડિફરન્ટ પ્રોડક્ટ અથવા તો સ્કોપ ઓફ વર્ક, કે તમે પ્રોજેક્ટ કરતા હોય તો પ્રોજેક્ટનો તમારો સ્કોપ ઓફ વર્ક શું છે, અને તમે કોઈ ઇન્ટર્નશીપ કરતા હોય તો ઇન્ટર્નશીપના અંદર કોઈ કંપની કોઈ પ્રોડક્ટ બનાવતી હોય ડિફરન્ટ, બરાબર, તો એ પ્રોડક્ટ વિશે આપણે અહીંયા લખવાનું છે. પછી એનો ઓર્ગેનાઇઝેશન ચાર્ટ. ઓર્ગેનાઇઝેશન ચાર્ટ એટલે કે ઉપરથી લઈને નીચે સુધી વ્યક્તિઓનું જે ઇન્ટરેક્શન થાય છે, કઈ રીતે થાય છે, એ આપણે એનો એક ચાર્ટ બનાવવાનો રહેશે. પછી કોઈ મોટી ઇન્ડસ્ટ્રી હોય તો એમાં એના કેટલા પ્લાન્ટ છે, એની કેપેસિટી ઓફ પ્લાન્ટ શું છે, એ બધું અહીંયા માહિતી આપણે 1.4માં આપીશું. એ રીતે ચેપ્ટર 2. તો ચેપ્ટર 2માં ઓવરવ્યૂ ઓફ ડિફરન્ટ પ્લાન અથવા તો યુનિટ અથવા તો ડિપાર્ટમેન્ટ અથવા તો શોપ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન એન્ડ લેઆઉટ ઓફ પ્રોડક્શન અથવા પ્રોસેસ બિંગ કેરીડ આઉટ ઇન કંપની. તો ચેપ્ટર 2નું હેડિંગ આપણે ઓવરવ્યૂ ઓફ ડિફરન્ટ પ્લાન્ટ યુનિટ. કોઈ કંપનીવાળા હોય તો એ પ્લાન્ટ યુઝ કરી શકે છે, યુનિટ યુઝ કરી શકે છે, ડિપાર્ટમેન્ટ યુઝ કરી શકે છે, બરાબર. કોઈમાં ડિપાર્ટમેન્ટ આવતા હોય, કોઈ વર્કશોપમાં કામ કરતા હોય, કોઈ ગેરેજમાં હોય તો એ લોકો શોપ ઓફ ઓર્ગેનાઇઝેશન કરી શકે છે, બરાબર. એનું લેઆઉટ, એની પ્રોસેસ કઈ રીતે થાય છે, તો એ પણ આપણે અહીંયા લખી શકે છે. તો 2.1માં આવશે ઇટ ઇન્ક્લુડ્સ ધ ડિટેલ્સ અબાઉટ ધ વર્ક બિંગ કેરીડ આઉટ ઇન ઇચ ડિપાર્ટમેન્ટ. તો 2.1માં અંદર આપણે દરેકે દરેક ડિપાર્ટમેન્ટના અંદર શું કામ થાય છે આપણે એને વિશે માહિતી લખવાની છે. 2.2ના અંદર જે પણ મેજર ઇન્સ્ટ્રુમેન્ટના ડિપાર્ટમેન્ટ, દરેક ડિપાર્ટમેન્ટ વાઇઝ જે પણ મેજર ઇક્વિપમેન્ટનો યુઝ થાય છે એ ઇક્વિપમેન્ટનું ટેકનિકલ સ્પેસિફિકેશન આપણે અહીંયા ઇન્સર્ટ કરાવવાનું છે, બરાબર. તો દરેકે દરેક ઇન્સ્ટ્રુમેન્ટની માહિતી આપણને હોવી જોઈએ, સ્પેસિફિકેશન એના ખબર હોવા જોઈએ. એના પછી 2.3માં આપણે પ્રિપેર સ્કીમેટિક લેઆઉટ વિચ શોઝ ધ સિક્વન્સ ઓફ ઓપરેશન ફોર મેન્યુફેક્ચરિંગ ઓફ એન્ડ પ્રોડક્ટ. એટલે કે કોઈ મેન્યુફેક્ચરિંગવાળો પ્લાન્ટ હોય તો એક લેઆઉટ બનાવવો પડશે, બરાબર, એની સિક્વન્સ ઓફ ઓપરેશનનો, કે પહેલાં ઓપરેશન કયું થાય છે, એના પછી કયું ઓપરેશન કરવામાં આવે છે, એના પછી કયું ઓપરેશન કરવામાં આવે છે, અને જે ફાઇનલ પ્રોડક્ટ બને છે એટલા સુધીના આપણે ઓપરેશન 1 બાય 1 એક લેઆઉટ બનાવવાનો રહેશે, બરાબર. કોઈ કંપનીમાં હોય તો લેઆઉટ હોય, કોઈ વર્કશોપ હોય કે કોઈ એવી કોઈ નાના એવા વર્કશોપમાં કામ કરેલું હોય કે જેમાં કોઈ પ્રોસેસ આવતી હોય તો આપણે પ્રોસેસ પણ આપણે લખી શકીએ છીએ. 2.4માં એક્સપ્લેન ઇન ડિટેલ અબાઉટ ઇચ સ્ટેજ ઓફ પ્રોડક્શન. કે પ્રોડક્શનના અલગ અલગ સ્ટેજીસ હોય તો એ સ્ટેજીસના અંદર ડિટેલમાં આપણે અહીંયા સમજાવવાનું રહેશે. પછી ચેપ્ટર નંબર 3માં ઇન્ટ્રોડક્શન ઓફ પ્રોજેક્ટ અથવા તો ઇન્ટર્નશીપ. તો તમારી પ્રોજેક્ટની કે ઇન્ટર્નશીપની શું સમરી હતી, બરાબર, એ તમારે અહીંયા લખવાની છે. પછી એના અંદર તમે કઈ એસેન્શિયલ ઇન્ફોર્મેશન તમે કન્વે કરવા માગો છો તો તમે એ લખવું હોય તો તમે અહીંયા લખી શકો છો. પછી એનો પર્પઝ શું હતો, તમે ઇન્ટર્નશીપ કરી તો એનો પર્પઝ શું છે એ લખવાનો, એનો ઓબ્જેક્ટિવ, એનો સ્કોપ, બરાબર, ત્યાં કઈ કઈ ટેકનોલોજી યુઝ થઈ છે એનો લિટરેચર રિવ્યૂ, એના કોઈ ટેકનોલોજી રિલેટેડ તમને કોઈ લિટરેચર રિવ્યૂ તમે કરેલું હોય, કોઈ લિટરેચર વાંચ્યું હોય, કોઈ રિસર્ચ પેપર તમે વાંચ્યું હોય તો તમે એનો ડેટા પણ અહીંયા લખી શકો છો. એના પછી 3.6માં પ્રોજેક્ટ અથવા તો ઇન્ટર્નશીપ પ્લાનિંગ, કે તમે ઇન્ટર્નશીપનું પ્લાનિંગ કઈ રીતે કર્યું, બરાબર. તો અહીંયા તમારા
ઇન્ટર્નશીપમાં તમારો ઇફોર્ટ હતો, બરાબર, ઇફોર્ટ તમે આપ્યો, કેટલો ટાઈમ લાગે છે, તમારો ઇન્ટર્નશીપના અંદર કોસ્ટ એસ્ટિમેશન, તમારું શું કોસ્ટ કામ જે કરે છે બધા એની જે પ્રોડક્ટ હોય એની શું કોસ્ટ થાય છે, એનું એસ્ટિમેશન કેટલું આવે છે, એ બધું તમારે અહીંયા બતાવવાનું રહેશે. તમારો રોલ શું હતો, તમારી શું રિસ્પોન્સિબિલિટી હતી તમારી કંપનીના અંદર ઇન્ટર્નશીપ વખતે, બરાબર. પ્રોજેક્ટમાં પણ તમારો રોલ શું છે, તમારી રિસ્પોન્સિબિલિટી શું છે એઝ અ સ્ટુડન્ટ, તો એ પણ તમારે અહીંયા બતાવવાની રહેશે. પછી ગ્રુપ ડિપેન્ડન્સીસ, એટલે કે એક ગ્રુપ બીજા ગ્રુપ ઉપર ડિપેન્ડેન્ટ હોય કોઈ કંપનીમાં, બરાબર, કોઈ ડિપાર્ટમેન્ટ બીજા ડિપાર્ટમેન્ટ ઉપર ડિપેન્ડન્ટ હોય તો તમારે એના વિશે થોડી માહિતી આપવાની છે. પછી પ્રોજેક્ટ અને ઇન્ટર્નશીપનો શિડ્યુલ, એટલે કે તમારે એક નેટવર્ક ચાર્ટ બનાવવાનો રહેશે, બરાબર, કે તમે પ્રોજેક્ટ જાન્યુઆરીથી લઈ અને અત્યારે એપ્રિલ સુધી તમે કઈ રીતે પ્રોજેક્ટ તમે કર્યો, એના અલગ અલગ સ્ટેજીસમાં કેટલા દિવસ કેટલા વીક્સમાં આ તમે પર્ટિક્યુલર ટાસ્કને તમે પૂરું કર્યું, તો એનું એક તમારે એક નેટવર્ક ડાયાગ્રામ બનાવવાનો રહેશે વિથ ટાઈમ, બરાબર. એ રીતે ઇન્ટર્નશીપવાળાને પણ આ રીતે બનાવવાનો રહેશે ચાર્ટ. એના પછીના ચેપ્ટર તમારે કોઈ એડ કરવા હોય, તમારી કોઈ ડિઝાઇન્સ હોય, તમારું કોઈ પોતાનું એનાલિસિસ કરેલું હોય પ્રોજેક્ટવાળા હોય એ લોકો માટે, બરાબર, એનું ટેસ્ટિંગ તમે અહીંયા કરેલું હોય, એનું એનાલિસિસ કરેલું હોય, તો તમે અલગ અલગ એવા ચેપ્ટર તમે એમાં ઉમેરી શકો છો, બરાબર. ચેપ્ટર નંબર 6, 7 તમે ઉમેરી શકો છો. અને બાકી ઇન્ટર્નશીપમાં જે હોય એ લોકો ડાયરેક્ટ કન્ક્લુઝન અને ડિસ્કશન, એટલે કે નેક્સ્ટ ચેપ્ટર નંબર 4 આપી શકે છે. તેના અંદર એનું જે સેક્શન છે ઓવરઓલ એનાલિસિસ ઓફ ઇન્ટર્નશીપ, તો તમે એનાલિસિસ તમારું શું હતું, તમે શું એનાલિસિસ કર્યું કંપનીમાં જઈને, તો એ તમે ઇન્ટર્નશીપમાં એ તમે અહીંયા લખી શકો છો પોઈન્ટ વાઇઝ. પછી ફોટોગ્રાફ્સ અને ડેટ ઓફ સુપરવિઝન વિઝિટ બાય મેન્ટર, તો એ પણ આપણે અહીંયા એડ કરવાનું રહેશે. પછી કન્ટિન્યુઅસ ઇવાલ્યુશન, તમારું જે ઇવાલ્યુશન થાય છે કન્ટિન્યુઅસલી કોલેજમાંથી, તો એ ઇવાલ્યુશનમાં પણ એની ડેટ્સ તમારે અહીંયા ઇન્સર્ટ કરાવવાની રહેશે. પછી કોઈ કંપનીમાં તમે પ્રોબ્લેમ ફાઇન્ડ આઉટ કર્યો હોય, એના કોઈ પોસિબલ સોલ્યુશન તમે આપેલા હોય તો અહીંયા તમે લખી શકો છો. એના પછી સમરી ઓફ ઇન્ટર્નશીપ અને પ્રોજેક્ટ વર્ક જે આગળ આવી ગયો એ પોઈન્ટ તમારો છે. એના પછી લિમિટેશન, એટલે કે શું એના ડિસએડવાન્ટેજ હતા, એની શું લિમિટેશન હતી કોઈ પ્લાન્ટની, બરાબર, કોઈ કંપનીમાં, તો એ તમે અહીંયા લખી શકો છો. ફ્યુચર એન્હાન્સમેન્ટ, એટલે કે તમે એ લિમિટેશનને ઓવરકમ કરી અને ફ્યુચરમાં શું સારું એવું કામ કરી શકો છો, તો તમે એ પણ અહીંયા બતાવી શકો છો પ્રોજેક્ટમાં. તો આ રીતે તમારા ચેપ્ટર બનાવવાના રહેશે. અને લાસ્ટ ચેપ્ટર તમારું એના પછી આવશે રેફરન્સીસ, અને કોઈ એપેન્ડિક્સમાં તમે યુઝ કર્યો હોય તો એ એપેન્ડિક્સમાં તમારે અહીંયા આવશે. તો આ રીતે તમારે સ્ટ્રિક્ટલી ફોલો કરવું પડશે આ ફોર્મેટને, બરાબર. થેન્ક યુ.